મિત્રો તો વેલકમ બેક ટુ યુટ્યુબ ની વિડીયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા આઈફુ વ્લોગમાં. આઈ હોપ કે મિત્રો તમે બધા મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મિત્રો એટલે તમે બધા મજામાં જ હોય. ને મિત્રો આજે આપણે નવું ચેલેન્જ લઈને આવી ગયા છીએ. બે ની 1 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધીનું બધું આપણું કામ આપણે હાથે કરવાનું, ઘરથી બહાર નહીં નીકળવાનું, ફળિયો નહીં વટવાનો. મિત્રો આજે ડેલી દેખાય, ડેલીથી બહાર નહીં જવાનું, અંદર ને અંદર રહેવાનું, બધું કામ આપણે હાથે જ કરવાનું. એમ જોઈએ છીએ ચેલેન્જ પૂરો થાય છે કે નથી થતો. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, ફૂલ મજા આવવાની છે, બાકાચીકી થવાની છે. મને જ લાગે મિત્રો ચેલેન્જ પૂરો થવાનો છે નહીં, કારણ કે 2 કલાક તો ઘરે રહેવાનું છે અને બોરિંગ થઈ જાય. કારણ કે તમને ખબર હશે મિત્રો, તમે ઘરે ખાલી અડધી કલાક રહેવું પડે ને તો એમ થાય કે ઓહો મિત્રો બહુ થઈ ગયું, ગામમાં જવું જ પડે. એટલે પહેલા મિત્રો આપણે બહુ આટલું કામ કર્યું નથી, પણ આજે છે ને બધું કામ હાથે કરવાનું હોય. આપણું પાણી છે ને પરમ આપણે હાથે રાખવાનું હોય, નાવાનું, કપડાં હાથે ગોતવાના હોય, બધું મિત્રો. અને ફરિયાથી બહાર નીકળવાનું થતું નથી મિત્રો, કારણ કે 1 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધીનો જે ચેલેન્જ છે ને એ આપણે કમ્પ્લીટ પૂરો કરવાનો છે. એટલે મિત્રો પહેલું કામ આપણું છે ને નાવાથી શરૂ કરવાનું છે. એટલે કારણ કે છે ને મિત્રો 2 દિવસથી નાયો નથી, એટલે પહેલા છે ને પાણી આમાં ગરમ કરી અને પહેલા છે ને નાઈ લેવા, મસ્ત મજાનો ફ્રેશ થઈ જાવ, પછી છે ને વ્લોગ બનાવવાની મજા આવે. એટલે મિત્રો પહેલા નાવાનું કામ કરવું છે, પછી બીજું કામ કરવું છે, કારણ કે ગાડી પડી છે, ગાડી નહીં ધોવી છે. એટલે એ કામ એક એમાં ભરી જાય, બીજા 2, 4, 5 કામ છે બધા એમાં ભેરાવી લેવાના છે. પહેલા છે ને નાવાથી સ્ટાર્ટિંગ કરીએ. ફાઇનલી મિત્રો હજી તો ખાલી છે ને પાણી ગરમ રાખ્યું હોય ને કપડાં ગોતીને રાખ્યા ને છે ને તાપમાં લગાડી આવ્યું પાણી નીચે, એટલે પાણી ગરમ થાય છે. હજી બીજું કેટલું કામ છે, પાણીની ડોલ ભરવાની છે, ડોલ વાંથી ઉપાડીને બહાર લઈ આવી પડશે, ટાંકીએ ભરવી પડશે, પછી અંદર જઈને મૂકીશ, તે પછી નવાશે મિત્રો મારાથી. એટલે છે ને મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાણી ગરમ થઈ ગયું છે. આમ જોઈ લ્યો મિત્રો, મસ્ત મજાની ડોલ ભરીને અહીંયા રાખી દીધી છે નાવાની. અને હવે છે ને મિત્રો નાહી લઉં, કારણ કે 2 દિવસે નાહ્યો નથી ને આમાંથી છે ને જરા વાસ આવે, સા આવે મિત્રો, ગંધા તો ના હું એવું લાગે જરા. એટલે મિત્રો હવે છે ને નાહી લઉં, પછી તમને બતાવું. એટલે મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. આમ જોઈ લ્યો તમે મિત્રો, અને નવો લુક તમારા ભાઈએ કાલે હેર કટિંગ કરાવ્યા, કેવા લાગે જરીક કમેન્ટમાં કરી દેજો મિત્રો. પણ આટલું કામ કરી લીધું નોખો થઈ ગયું, મને તો થાકી ગયો. પાણી ગરમ કરવા ગયો, પાણીની ડોલ ભરીને રાખી, પાછો ગરમ થઈ ગયું હતું પાણી, એમાં નાખ્યું, કપડાં ગોઈતા, કપડાં રૂમમાં. નોખો મિત્રો આ બધું કાસવાળું કામ એવું. હવે જરાક ચા પી અને જરાક એક તું છે ને આરામ કરવું છે, કારણ કે થાકી ગયો છું. કાલે લાલપુરમાં સોમવારીમાં છે ને રખડી અને પૂગ્યો, જરાક મોડેરો હતો ઘરે, 9-10 વાગે. એટલે છે ને થાકી ગયો, એટલે જરાક છે ને આરામ કરી લઉં, એટલે મારો જે ટાઈમ એમાંથી નીકળે, કારણ કે 5 કલાક આપણે ગમે એમ કરીને પૂરી કરવાની છે. બસ ફાઇનલી મિત્રો આપણે ચા આવી ગયું છે ને ચા પીને હમણાં આપણે છે ને મોટું આરામ મારવાનું છે ને મોટું નહીં, 1.5 થી કલાકનો આરામ મારવાનું છે. પછી જરાક કામે ગાડી ધોવાની છે. હા મિત્રો ચા પીને મજા આવી ગઈ. હવે જરીક માવો ખાઈને છે ને પછી સૂઈ જવું છે. અમે બધા છે ને મિત્રો ઉઠીને ચા પીતા હશો, છે ને હું મિત્રો છે ને ચા પીને પછી સૂઈ જાઉં, પાછો ઉઠીને પીવું પડે. જરાક હોય તો હાલે મિત્રો. અને હવે છે ને જરાક આરામ મારી લઉં, ના કે 5 વાગી જશે પછી મારો ચેલેન્જ પૂરો થઈ જશે. એટલે આજે આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે, એ તો ફાઇનલ જ છે મિત્રો. વ્લોગ જોતા રહેજો, જરા સ્ક્રિપ્ટ ન કરતા, જરી વસ્તુ તમને જોવાની મજા આવશે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની અહીંયા પથારી કરી લીધી છે મિત્રો. અને લાઇટ નથી એટલે મેં બહાર આને પથારી કરી દીધી, નકર અંદર જોવો આમાં બેડ પડ્યો એની માથે સુવાનું હતું, પણ મિત્રો લાઇટ નથી. આ પંખો બંધ પડ્યો સવારનો, હાથથી ફેરાવી નાખું મિત્રો. જો હવા આવે ને થોડી ઘણી નહીં આવે, એટલે મિત્રો અહીંયા છે ને સૂઈ જાઉં. અને આ બારી રહીને એને ખોલ નાખીએ, હમણાં જ ખોલ નાખું મિત્રો. એટલે એમાંથી છે ને હવા આવે, અહીંયા સૂઈ જવું. એટલે મિત્રો મળું હું તમને અડધોથી કલાકનો આરામ કરીને. એટલે મિત્રો કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આરામ કરી લીધું હે અને સાવ આમ છે ને પોરો થઈ ગયો અને મજા આવી ગઈ હે. હવે છે ને જરાક ચા પાણી પી અને જરાક માવો બાવો ખાઈ લઉં. હવે આપણા ચેલેન્જનો બહુ વાર છે નહીં ચેલેન્જની. 4 વાગી ગયા, 1 કલાકની વાર હે. 1 કલાકમાં જે આપણે ગાડી ધોવાની હે, ચા પાણી પીવું બધું જો થઈ જાય તો ભલે ને, કે પછી આપણે 1 કલાક છે ને વધારી નાખશું, 6 કરી નાખશું. એટલે મિત્રો ચા પાણી જરાક માવો બાવો ખાઈ લઉં. મિત્રો આજે છે ને અહીંયા અડારીએ મારી ધોયેલી નહોતી. અડારી એમને મેં બપોરે પીધી હતી ને એમને એમ પડી હતી, કારણ કે મેં બપોરે ના પાડી હતી કોઈ મારી અડારી ધોતા નહીં. હું ઉઠીને અડારીએ ધોઈ લઈશ ને ચાએ ગરમ કરી લઈશ. ચાએ ઠંડુ થાય, જુઓ ચાએ ગરમ કરવાની હવે છે ને મને આળસ થાય. ચાએ ગરમ કર્યું નથી ને એમને એમ ઠંડુ પી લીધું હે. વાંધો નહીં મિત્રો, આજે છે ને આળસ કેવડી થાય ને મને કંઈ ખબર નથી પડતી. મિત્રો કામ કરવાનું મન જ નથી થતું કોઈ રીતે. એ મારી ગાડી ધોવાની હે, બધું દુનિયાનું કામ પડ્યું હોય. મિત્રો આમ જુઓ ચાય એમને એમ ઠંડુ પડ્યું હજી ઠરે, તો પીવાની મરજી નથી થતી. એટલે હવે મિત્રો છે ને ગાડી ધોઈ નાખું અને થોડોક એક માવો ખાઈ લઉં. પાણી બધું ભરીને મેં લઈ લીધું અહીંયા. આમ તમે જોઈ લ્યો મિત્રો, પાણીની ડોલ ભરી આવ્યો છું. આટલું પાણી પૂરું જ નહીં થાય, પણ આટલું ખૂટી જાય ને એટલે ડાયરેક્ટ બીજો ભરી આવું. અને આમાં શેમ્પૂ ને એવું બધું છે, કારણ કે આમાં લગાડીશ ને તો આ બધી ધૂળ ને માટીને આમાં છે ને મિત્રો એ નીકળશે નીકળશે નહીં. કે આમાં ઓઇલના દાગ ને બધી કોર ફરતી કોર થઈ ગયા. આમ જોવો આમાં મશીનમાં આમ સાવ અંદરમાં જોયું હોય ને તો આવા બધા ઓઇલ વાળાના દાગ થઈ ગયા. આમ જોઈ લ્યો મિત્રો, એ જાશે નહીં એમને એમ. આ બધા ગારાના દાગ ને એટલે છે ને ઓલું બધું લઈ આવ્યો છું. એમાં ડેટ છે, શેમ્પૂ છે, એટલે પહેલાં એ બધું લગાડીને પછી ધોઈશ ને એટલે છે ને બધાય દાગ નીકળી જશે. આમાં જોઈ લ્યો મિત્રો તમે કેવા દાગ થઈ ગયા, એ નીકળશે નહીં એમને મિત્રો. એટલે તો છે ને મેં આ બધું સેટઅપ અહીંયા પહેલાં જ કરી લીધું. આમાં બધામાં ઓઇલવાળું છે. આ બાપા છે ને લઈ ગયા હતા ને આની કરું ખંભાળિયા સાઈડ, તો અહીંયા છે ને આમાં બધામાં ઓઇલને નાખ્યું હતું. કારણ કે મારે તો શું હોય, મારે ખાલી પેટ્રોલ ભરાવી આવું નાખતો હું, બીજું બધું બાપા આમાં કરતા હોય. એટલે મિત્રો હવે ધોવાનું કન્ટિન્યુ ચાલુ કરું. મિત્રો આમાં ડેટ ને લગાડી લીધું. હવે જરાક છે ને ઘસી ભૂસી લાવે એટલે એમાં છે ને બધું ઓલું હોય ને ધૂળ ને ઓઇલના દાગ ને હોય ને બધું નીકળી જાય. નકર એમને મિત્રો નીકળશે નહીં. એટલે છે ને સારી પર ફૂલ ઘસીને આને છે ને ધોવી પડશે, કારણ કે કેટલાય દીઠિયા ધોઈ નથી ગાડી. એટલે મિત્રો કન્ટિન્યુ રહ્યો, તમને છે ને ધોઈને બતાવું. ફાઇનલી મિત્રો ગાડીને મસ્ત મજાની ધોઈ લીધી છે. જેમ કે તમને દેખાડું મિત્રો, આમ જોઈ લ્યો તમે, એકદમ મિત્રો ચમકાવી દીધી છે ફરતી કરતી. આમાં મિત્રો દાગ ને હતા ને એ બધા નીકળી ગયા છે. અને આમ મિત્રો મારા પગની હાલત જોઈ લ્યો, મારે પગને પાછા ધોવા પડશે. ગાડીને 1 નંબર મિત્રો ધોઈ નાખીએ. કેટલા દીથિયા ધોઈ નહોતી મિત્રો. આમાં હજી મિત્રો અહીંયાથી ક્યાંકથી પાણી નીકળે આ લાઇટમાંથી. આમાં મિત્રો વયું ગયું હશે અંદરમાં પાણી. મિત્રો છે ને આને જરાક આગળ ક્યાંક મૂકી દઉં, કારણ કે હવે ગાડી ધોવાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે આપણા ચેલેન્જમાં બહુ વાર નહીં હોય. 5 વાગ્યા સુધીની હતી ને, 12 મિનિટની વાર હે મિત્રો, ખાલી 12 મિનિટની. એટલે ગાડીને અહીંથી વાં પુગાડીશ ને એટલે 12 મિનિટ આપણી કમ્પ્લીટ થઈ જાય. 12 મિનિટ છે ને મિત્રો આપણી હમણાં થઈ જાય ને પછી છે ને આપણો ચેલેન્જ છે ને એ પૂરો થઈ જશે. જો મિત્રો આ વ્લોગમાં જો આપણે 2000 વ્યૂઝ આવી જાય ને એટલે હવે આપણે સીધો 12 કલાકનો ચેલેન્જ ક્યાંક નવું લઈ આવશું. એટલે મિત્રો છે ને શેર કરી દેજો, એટલે 1 વ્યૂઝ વધી જાય ને 2000 વ્યૂઝ થઈ જાય ને એટલે હવે આપણે 12 કલાકનો ચેલેન્જ લઈશું. હા મિત્રો તમે જોઈ લ્યો, ગાડીને ફરતી કરતી મિત્રો મસ્ત મજાની ધોઈ લીધી. મિત્રો વરી મેં ગારામાં પગ દઈ દીધું. આમ જોઈ લ્યો, વરી મારું પગ ગારાવાળું ભરાઈ ગયું છે. બહુ ભરાણા મિત્રો, પગે પાછા ધોવા પડશે. વાંધો નહીં મિત્રો, એક ભરાણું હવે બીજો પગે નાખી દઉં, કારણ કે એક પગ ભરાઈ જાય ને એક પગ રહી જાય ને એમ ન મજા આવે મિત્રો. તો મિત્રો ડોલું 2 થઈએ, 2 ડોલું ભરી નાખીએ. ડોલું ને ક્યાંક સાઈડમાં મૂકી દઉં, એની જગ્યાએ જ મૂકું જ્યાં પડ્યું હતું ત્યાં. એટલે પાછું છે ને મારે કંઈ ખોટું સાંભળવું નહીં મિત્રો, ને કે વરી એની જગ્યાએ નહીં હોય ને તો વળી પાછું મારે ગોતીને દેવું પડશે બધું. એટલે મિત્રો ગાડીને છે ને જરીક અહીંથી હટાવીને બીજે ક્યાંક મૂકી દઉં. ફાઇનલી મિત્રો ગાડી નીચે મૂકી દીધી, જેમ કે તમને દેખાડું. આમ જોઈ લ્યો મિત્રો, અને બાપા આવી ગયા. આમ જોઈ લ્યો, બધા ભેંસું બધું આવી ગયો છે મિત્રો. અને આપણી જે ચેલેન્જની 5 કલાક હતી ને એ 5 કલાક આપણે કમ્પ્લીટ કરી દીધી. આમ જો 5 ને 14 થઈ ગઈ છે મિત્રો. એટલે છે ને હવે
હવે આગળનો આપણે કયો ચેલેન્જ લેવો ને એ મિત્રો તમે કમેન્ટ કરી દેજો. ને હવે મિત્રો આપણે છૂટા છીએ. હવે છે ને હમણાં ઉપાડી લેવીએ ગાડીને ડાયરેક્ટ છે ને ગામમાં, ને ભાઈબંધુને ફોન કરી દેવો હોય કે આવી જાવ. આટલી વાર તો મિત્રો માનું રહ્યું ઘરે સાવ છે ને મને આમ કંઈક થતું હતું કે હવે વયો જાવ બજારે ગોલી દુકાને નથી ગયો. ખાલી મિત્રો સવારનો ખાલી એક માવો પડ્યો હતો ને એ હમણાં ઉઠીને મેં ખાધું હોય. અને મિત્રો મને તો તોય ભલે વાંધો નહીં, મને તોય મજા આવી મિત્રો. ઘરે ને ઘરે રહ્યો ને એમાં છે ને મારે આરામ થઈ ગયું કેટલું બધું. અને હા મિત્રો ગામમાં ઓલી કરીને આ કરીને પાટકીને કારા પડી જાય એની કરતાં છે ને ઘરે રહેવું સારું. તો મિત્રો મને તો મજા આવી ગયો. તમને આ વ્લોગ જોઈને મજા આવી હોય ને તો મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને એક નાનકડું શેર કરી દેજો. એટલે મિત્રો હવે વ્લોગને કરી દઈએ પૂરો. 5 ને 14 થઈ અને મારે જવું એ ગામમાં. એટલે મિત્રો વ્લોગ વધારે લાંબો થઈ જાય. એટલે મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં. એટલે કન્ટિન્યુ એન્ડ બાય બાય મિત્રો.